બોલો ભારત માતા કે જય, બલરામ ભગવાન કે જય। ખેડૂતોના રાહબર કે ખેડૂતોના રેવન્યુ ડિપાર્ટમેન્ટના સૂત્રધાર ગણો કે માર્ગદર્શક ગણો એવા રમણીકભાઈ કોટડિયા અમે સેમિનાર ચમાડી ગૌશાળામાં ગોઠવ્યો હતો, ત્યારે પણ ઘણા ખેડૂતોએ લાભ લીધો। એ પ્રમાણે રમણીકભાઈ કોટડિયા જેમની વાડીમાં રેવન્યુ આપણે મિટિંગ રાખેલી 2 દિવસની, એમાં જમવાની વ્યવસ્થાનું બધું આયોજન હતું અને અમે બધા લગભગ 30થી 35 ખેડૂતો બધાએ લાભ લીધો અને ખૂબ જ આનંદ થયો। જમીનના માપણી કઈ રીતે કરાવવી, રીસર્વેના જે વાંધા વહાટી હોય એ, પછી હક કમી, વારસા એન્ટ્રી, બધું અમને વ્યવસ્થિત આપણે કાઠિયાવાડી ભાષામાં સમજાવ્યું કે નાનામાં નાનો ખેડૂત પણ સમજી શકે। રેવન્યુ ડિપાર્ટમેન્ટ ખરેખર અઘરો છે, તમે ઊંચા વકીલ પાસે જાઓ તો એ માહિતી નથી મળતી, એવી રમણીકભાઈ કોટડિયાએ માર્ગદર્શન આપ્યું અને એમાં અમને બધાને આનંદ થયો, ખેડૂતોને પણ આનંદ થયો। રાજકોટના સિનિયર એડવોકેટ રમણીકભાઈ કોટડિયા સાહેબ દ્વારા હમણાં એક ખેડૂતો માટેનો ટ્રેનિંગ સેમિનાર એક રાખેલો હતો 11 અને 12 તારીખનો, એમાં અમે પણ ભાગ લીધો હતો। હવે એવું કહી શકાય કે અત્યારના ખેડૂતોને કંઈ આમ તો નોલેજ નથી, ખાલી 7-12 પૂરતું જ નોલેજ હોય છે, પણ આ રેવન્યુની મેટરને અંદર ઘણું બધું જાણવા જેવું હોય છે, જે આ ટ્રેનિંગ સેમિનારની અંદર અમને ઊંડાણપૂર્વક જાણવા મળેલ છે અને સાહેબની જે સમજાવવાની જે રીત છે એ એકદમ સરળ અને સાદી ભાષામાં સમજાવી અને કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન સાદી અને સરળ ભાષામાં કરી આપે છે। તે બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને આવેલા ખેડૂત ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જે લોકોએ આ બાબતનું નોલેજ મેળવવા માટે એક કદમ આગળ વધાર્યું છે, એ બધાનો હું આભાર માનું છું। રમણીકભાઈ કોટડિયા દ્વારા યુટ્યુબ દ્વારા મને જાણવા મળેલ કે ખેતીને લગતા, રેવન્યુને લગતા કોઈ પણ કામ માટે પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવે છે, જે માટે 11-12 તારીખના રોજ મેં તાલીમ લીધેલ છે। મેં LLB કરેલું છે। હું અત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં દબાણ હટાવ શાખામાં નોકરી કરું છું, છતાં પણ મને એટલું સચોટ અને એકદમ લોકભાગ્ય અને મનમાં સમજાઈ જાય એ પ્રકારનું જાણવા મળે। એક કલમો કેવી રીતે કમી જાસ્તી કરવી, કેવી રીતે 7-12ના દાખલા કાઢવા, પછી એના ડિટેલ્સમાં ક્યાં આપને ઉપયોગી છે, કઈ વસ્તુ કમી કરવા જેવી છે, કઈ વસ્તુ આપને લાગુ પડે છે અને કઈ વસ્તુમાં જોવાનું નથી, એ બધું જ ખૂબ જ સરસ રીતે જાણવા મળે છે। અને 2 દિવસનો જે આ કાર્યક્રમ કર્યો તેમાં જે એનું પોતાની વાડીમાં એકદમ કુદરતી નેચરલ વાતાવરણમાં જે જમવાનું હતું તે પણ એકદમ પરફેક્ટ નેચરલ ખાવા મળેલું છે। અત્યારે આવું જમવા મળતું નથી, એ પણ એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। અને હવે પછીના જે પણ કાર્યક્રમ થશે એમાં હું અવશ્ય લાભ લઈશ અને મારા મિત્રોને પણ જણાવીશ।